નમસ્કાર। તો આજે અમે સંસ્કૃત ભાષાના મહત્વ વિશે જાણીશું। તો મેઘાબેન, તમે તો સંસ્કૃત ભાષા આવડતી હશે ને? સંસ્કૃત તો આવડે છે, પણ એ શીખવું જોઈએ, કેમ કે સંસ્કૃત એ દેવોની ભાષા છે અને દેવો સુધી પહોંચવું હોય એમની ભાષા આપણે એમને બોલીએ તો એમને ગમે, અને ભગવાન પાસે પહોંચવું હોય તો સંસ્કૃત ભાષા આપણે શીખવું। તો તમને ઘણા મંત્રો પણ આવડતા હશે ને? હા। તો મને એક એવો મંત્ર જણાવો કે જેમાં પ્રકૃતિ વિશે બધું કહ્યું હોય। જેવું કંઈ એમ કહેવાય છે કે ભાઈ બધામાં જ ભગવાન વસ્યા છે, પ્રકૃતિમાં પરમેશ્વર વસે છે, તો એના અસ્તિત્વ રૂપે આપણે તુલસીનું પૂજન કરીએ છીએ। તો આપણે તુલસીના માધ્યમથી આપણે શ્લોક બોલીએ છીએ કે તુલસી શ્રી સખી શિવે પાપ હારિણી પુણ્ય નમસ્તે નારદ રૂપે નમો નારાયણ પ્રિય। એમ કહેવાય ને કે બધામાં આપણે ભગવાન જોવા, તો તેના માધ્યમથી આપણે તુલસી માતાને વંદન કરીને કે ભગવાન તું બધામાં વસ્યો છે તો તુલસીમાં આપણે એને નમસ્કાર કરવા, એટલે આપણે રોજ તુલસીને આપણે દીવો કરીએ તો એક અલગ ભાવના છે કે ત્યાં ભગવાન વસ્યા છે। તો આપણે એનું કોઈક રીઝન હશે ને કે આપણે તુલસી માતાને એવો શ્લોક બોલીને આપણે હા, એનો એક જ છે ને કે બધી પ્રકૃતિમાં ભગવાન વસ્યા છે, આપણે બધા વૃક્ષોને પૂજન કરવા કરતાં એક એનું માધ્યમ મૂકી દીધું કે ભગવાન બધા વૃક્ષોમાં છે તો એક તુલસી માતાને અસ્તિત્વ કે ભાઈ એ સરસ રીતે આપણે વાવી શકાય છે, બધા રોજ આપણે એના પાંદડાઓના અર્પણ કરી શકાય છે, તુલસીમાં ભગવાન વસ્યા છે એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ। તો સંસ્કૃત ભાષા તો કેટલી મહત્વની છે, તો તે કેમ અત્યારે આવી લુપ્ત થતી જાય છે? બધા કેટલું સંસ્કૃત ભાષા તો હવે જોઈએ તો આમ ઘણેના લોકોને આવડે છે સંસ્કૃત। ખરેખર સંસ્કૃતોનો હમણાં હાસ જોઈને તો મને ઘણું દુઃખ થાય છે કે સંસ્કૃત જે ભાષા છે ને એ આપણને એમ કહે ને કે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વની છે, જેને વાણીમાં સારી રીતે ઉચ્ચાર કરતા ન આવડે અને સંસ્કૃત ભાષાનો શ્લોક શીખે તો એને વાણી જે શુદ્ધ બને છે અને યાદશક્તિ પણ ખૂબ વધે છે। તમે કહ્યું કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં વધારે જરૂરી છે, તો વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સંસ્કૃત કેવી રીતે ઉપયોગમાં આવે? કેમ કે વિજ્ઞાન અને સંસ્કૃત એ તો આખો અલગ વિષય છે। તો કહેવાય છે ને કે આમાં ટેકનોલોજી જોઈએ તો જ્યારે કોમ્પ્યુટરમાં આપણે કંઈ સ્પીકિંગનું કંઈ આવે તો આપણે ઇંગ્લિશ ભાષા લઈ જોઈએ તો ડીઓ ડુ થાય છે, તો જીઓ તો ગુ થવું જોઈએ પણ નથી થતું, તેને ગો બોલાય છે, તો આપણે જ્યારે સ્પીકિંગમાં બોલશું તો અગવડ પડે છે। જ્યારે સંસ્કૃત તો એટલી મહાન ભાષા છે જેના એક શબ્દના 400 જેટલા અર્થ થાય, એક શબ્દના એટલા બધા 400 સમાનાર્થી શબ્દ મળે છે, જ્યારે એમ કહે ને કે બીજી ભાષાના 2-4 અર્થ મળે છે, જ્યારે સંસ્કૃત ભાષા ખૂબ સમૃદ્ધ ભાષા છે। અને એવું કંઈક મેં સાંભળ્યું હતું કે નાસામાં સંસ્કૃત ભાષાનું કંઈક પ્રભુત્વ કોમ્પ્યુટરમાં એવું કંઈક છે, તો એનું શું મહત્વ? હા, એ ટેકનોલોજી દ્વારા સંસ્કૃત ભાષાના માધ્યમથી પણ આપણે ગ્રહો પાસે નજીક પહોંચી શકીએ છીએ, અને કહેવાય છે ને કે આપણાને હનુમાન ચાલીસામાં પણ એનું મહત્ત્વ બતાવ્યું છે કે બ્રહ્માંડ સુધી પહોંચવું હોય તો સંસ્કૃત ભાષા સુધી આપણે પહોંચી શકાય। તો સંસ્કૃત ભાષા ઉપર તો ભણવું કેટલું મહત્વનું છે, પણ અત્યારે બધા તો ઇંગ્લિશ તરફ વળ્યા છે, તો સંસ્કૃત આપણી ભાષાને જ ભૂલી ગયા છે બધા। આધુનિક ટેકનોલોજી વધી પણ તેનું મહત્ત્વ આપણે વિસરાતા રહ્યા છીએ, પણ ખરેખર જો મહત્ત્વ જાણવું હોય તો આપણા વેદો અભ્યાસ કરવા જોઈએ, અને આપણા વેદોમાં તો બધી જ ભાષાઓ શીખવાડી છે, બધી ભાષાઓને નકારી નથી, ભાષાઓ શીખવી જોઈએ, એ મારું એક જીવનચલનનું માધ્યમ છે, પણ સંસ્કૃતને અવગણના કરીને ન શીખવું જોઈએ। એ સંસ્કૃત આપણે એમ કહે ને કે બોલચાલમાં નથી આવતી પણ તેનું મહત્ત્વ છે જ। ઇંગ્લિશ ભાષા ના નથી પાડી, એ બોલચાલમાં વપરાતી વ્યવહારો વાપરવા માટે ના નથી, પણ સંસ્કૃત ભાષાનું આગવું મહત્ત્વ છે। સાચી વાત છે, અત્યારે બધા ઇંગ્લિશને વધારે પ્રભુત્વ આપી રહ્યા છે। મારા મત મુજબ જોઈએ તો સંસ્કૃત ભાષાને પણ આપણે પ્રાધાન્ય આપવું જોઈએ। ચોક્કસ પ્રાધાન્ય આપવું જોઈએ, સંસ્કૃત ભાષા ચોક્કસ ભણવી જોઈએ, જેનાથી મારી બુદ્ધિશક્તિ ખૂબ વધે, તેજ વધે, અને એમ કહે ને કે નિરાશ માણસ ના થઈ જાય। સાચી વાત છે। તમને ખબર છે આજે આપણા ભારત દેશ પૂરતી સંસ્કૃત ભાષા મર્યાદિત નથી રહી, જાપાનમાં તો એનું સ્પેશિયલ શિક્ષણ આપવામાં આવે છે સંસ્કૃત ભાષામાં। આપણી સંસ્કૃત ભાષા જાપાનમાં કઈ? હા, અને તેમનું આગવું મહત્વ ધરાવે છે, તે કહે છે કે સંસ્કૃત ભાષા એટલી શ્રેષ્ઠ છે તો અમારા ત્યાંના વિદ્યાર્થીઓને પણ આ મળવી જોઈએ, અને ત્યાં સ્પેશિયલ સંસ્કૃતના ક્લાસો ચાલે છે। તો કેટલું સારું કહેવાય, આપણા જ દેશમાં સંસ્કૃત ભાષાને કોઈ પ્રભુત્વ આપતું નથી અને આપણી સંસ્કૃતિ બીજા દેશમાં કેટલું એનું ચાલે છે। અને હમણાં સાંભળ્યું છે કે બીજા દેશો પણ એ અપનાવવા તૈયાર થયા છે કે ના, સંસ્કૃતમાં મારે બધું શીખવું જોઈએ। તો સંસ્કૃત ભાષાનું કેટલું મહત્વ હશે કે જેથી બહારના દેશો પણ આપણી આ સંસ્કૃતિને અપનાવવા ઉપર હા, અને ખરેખર આપણને લાગે છે કે ભારત દેશમાં આપણને બીજી પાશ્ચાત્ય સંસ્કૃતિના પાછળ આપણે જ્યારે દોડીએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિને આપણે ભૂલતા જઈએ છીએ। એકદમ સાચી વાત છે। તો મેઘાબેન, તમે મને હજી કોઈ શ્લોકથી સમજાવશો કે ને કે દુઃખેસુ મન ઉદ્વિગ્ન સુખેસુ વિગતસ્વ વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીમુનિ ઉચ્યતે।
કે કહેવાય છે ને કે માણસ ગીતામાં કીધું છે કે જ્યારે દુઃખ હોય સુખ હોય માણસ જ્યારે હાસ થતો હોય ને તો ભગવાનને યાદ કરવા આ બધું સમાન છે. તો તેના માટે ગીતાના છે વેદ ઉપનિષદ છે બધું આપણે અભ્યાસ કરવો જોઈએ. આપણે ચરક સંહિતા છે જેનામાં કહે છે કે વાળના પણ 1000 ભાગ થઈ શકે છે ને એવું શિક્ષણ છે. આજની ટેકનોલોજીનું શિક્ષણ કરતાં પૂર્વજન આપણું જે શિક્ષણ હતું ને એ કેટલું મહત્વનું હતું. આ બધું સંસ્કૃતમાં જ લખાયું છે તો અત્યારે બધા ભૂલતા જાય છે. અને આ બધો જે વેદ અભ્યાસ હમણાં જે અભ્યાસ ટેકનોલોજી આવે છે એ વેદ અભ્યાસ પરથી જ આવે છે. સાચી વાત છે. સારું છે આપણે વેદાંતિક સાયન્સમાં એડમિશન લીધું છે. તેનાથી આપણે સંસ્કૃત વિશે કેટલું બધું નવું જાણવા મળે છે. વેદ અને સાયન્સનો સમન્વય જે વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં મને જોવાય છે. કેટલું સારું કહેવાય. શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ અભ્યાસ કરવો. હા એ જ. તો બસ આજે અમે તમને આટલું જણાવીશું.